નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું શ્રી પરાગભાઈ શાહની પોઝિટિવ સ્ટોરી તમારી સાથે વહેંચું। તેઓ સર્વોદય અગ્રણી હતા, અમદાવાદમાં રહેતા હતા અને મારા મિત્ર હતા। પરાગભાઈ અને તેમના જીવનસાથી જ્યોતિબહેન એક એવું યુગલ કે જે સતત સમાજ માટે કામ કરતું હતું। જ્યોતિભાભી તો આજે પણ સામાજિક અનેક કામો કરે જ છે। પરાગભાઈએ તો આપણી વચ્ચેથી વિદાય લીધી। એ બંને ગરીબ બાળકો માટે એક શિયાળામાં ખાઈ શકાય એવી વાનગીની શોધ કરી હતી। ખાસ કરીને જે આ ગરીબ બાળકો છે ને, એમની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધે એનું એમણે બંને અદ્ભુત સંશોધન કર્યું ઝીણવટથી, કે શું કરીએ, એમને શું ખવડાવીએ તો રોગ પ્રતિકારક શક્તિ વધે, એમનું કુપોષણ દૂર થાય। અને પછી દર વર્ષે પરાગભાઈ અને જ્યોતિબહેન પોતે હજારો બાળકો માટે એવા લાડુ બનાવતા હતા જે લાડુમાં પોષણ હોય। પરાગભાઈ તો અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા। એ કોઈપણ સમાજનું કામ હોય ને તો પરાગભાઈ ખડે પગે અને ભરેલા હૃદય હાજર જ હોય। પરાગભાઈને મેં ગાંધી મિત્ર ક્લબની વાત કરેલી કે એવી ક્લબ હોવી જોઈએ જે ગાંધી મિત્ર ક્લબ હોય। મૂળ તો આ વિચાર સર્વોદય અગ્રણી નારાયણભાઈ દેસાઈનો, તો મારી પાછળ પડી ગયા હતા। આમ અઠવાડિયે એકવાર મારી ઓફિસમાં આવે, બેસે, ચર્ચા કરે કે રમેશભાઈ આપણે આ ક્લબ કરવી જ છે, તમે એનું સુકાન સંભાળો, આપણે સાથે મળીને કરીએ। બીજી એક ખાસ વાત કે કોઈ પણ કારણ વગર એક સુંદર મોટા હોલમાં, પાર્ટી પ્લોટમાં તે પોતાના બધા સ્વજનોને જમવા બોલાવે, કોઈ જ કારણ નહીં। આમ મોટાભાગે લગ્ન હોય કે એવો કોઈ મોટો પ્રસંગ હોય તો કેવો જમણવાર રાખીએ, એવો જ જમણવાર પરાગભાઈ રાખે કે ભાઈ દરેક ઉજવણીમાં, ઉત્સાહમાં કંઈ કારણ હોવું થોડું જરૂરી છે। આવા પરાગભાઈની પોઝિટિવ સ્ટોરી મેં સમાજનું અજવાળું પુસ્તકમાં લખી છે। તમે જો ન વાંચી હોય તો વાંચવા જેવી છે આ પોઝિટિવ સ્ટોરી। અને બીજી પણ 600 પોઝિટિવ સ્ટોરી મેં લખી છે, એના 10 પુસ્તકો થયા છે। આ 10 પુસ્તકો તમે ચોક્કસ વસાવો અને તમારામાં સંવેદના હોય તો તમે જે ગામમાં રહો છો અથવા મૂળ તમારું જે ગામ છે એની શાળામાં પણ આ પુસ્તકો ભેટ આપો। એની વિગત અહીંયા આપી રહ્યો છું। હું લેખક તરીકે તમને વિનંતી કરું છું કે આ પુસ્તકો વાંચવા, વસાવવા જેવા અને ભેટ આપવા જેવા છે।